તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે ગેસ્ટ હાઉસથી. અમાર વિપુલભાઈ ફ્રેશ થઈ ગયા છે, અમારા પ્રફુલભાઈ, પિન્ટુભાઈ, મયુરભાઈ નાવા ગયા છે, અમારા બોડાભાઈ તૈયાર થઈ ગયા છે, આપણે જસ્ટ નહીં આવ્યા છે, અને અમારા ભાઈ મોબાઈલ મંતરે છે. તો ગાઈસ, હવે અમે જશું મંદિરે દર્શન કરવા માટે. તો ચલો ત્યાં જઈને હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. કયા મંદિરે? સિદ્ધિવિનાયક મંદિરે ગાઈસ દર્શન કરવા જશું ગણપતિ બાપ્પાના. તો ચલો ત્યાં જઈને હવે વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે ગેસ્ટ હાઉસમાંથી હવે અમે નીકળી ગયા છીએ તૈયાર થઈને. હું પણ તૈયાર થઈ ગયો છું. હવે અમે જશું મંદિરે દર્શન કરવા માટે. તો ચલો જઈએ હવે આપણે. હવે ઇનોવામાં જઈએ, બેગ એક થેલા મૂકી દઈએ હવે આપણે. અને અત્યારે વાગ્યા છે મોર્નિંગના 8:55. ફાઇનલી આપણી ઇનોવા છે ત્યાં આવી ગયા છે આપણે. હવે થેલા બેલા મૂકી દઈએ મયુરભાઈ જોડે. ચલો થેલા મેળ દઈએ, હવે નાખી દઈએ પાછળ. તો ગાઈસ થેલા મૂકી દીધા છે, અંદર બેસી જઈએ હવે આપણે. તો ગાઈસ ચલો હવે આપણે મંદિરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે ગાઈસ અમે ગેસ્ટ હાઉસથી હવે અહીં આવ્યા છીએ. હવે અહીં આપણી 4 વ્હીલર પાર્ક થાય છે. અહીંથી હવે કઈ જવાનું છે મને ખ્યાલ નહીં, અને અમારા વિપુલભાઈ વ્લોગ બનાવે છે. તો ગાઈસ ચલો હવે ખબર નહીં બધા માણસો કઈ લઈ જાય છે આપણને. ફરીએ હવે આપણે બી. ગાઈસ મંદિરે જતા પહેલા નાસ્તો કરી લઈએ. મેદુવડા મંગાવી લીધા છે. અને હું વ્લોગ બનાવતો અમારા જયદીપભાઈ હશે તો પાછળ આગળ રહ્યા. તો ગાઈસ ચલો નાસ્તો આવી ગયો છે, પછી વ્લોગ ચાલુ કરીએ આપણે. આ બાજુ નાસ્તો કરી લીધો છે અમે, અને હવે જઈએ છીએ અમે દર્શન કરવા માટે. તો ચલો જઈએ હવે આપણે. તો ગાઈસ અમે મંદિર આવી ગયા છીએ. ગણપતિ બાપ્પાના પ્રસાદ લઈ લીધો છે. તો ચલો હવે આપણે દર્શન કરી લઈએ. જય ગણપતિ બાપ્પા. તો ગાઈસ આ બાજુ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે, ત્યાં દર્શન કરી લીધા છે. તો ચલો હવે આપણે જશું ગાડી તરફ. તો ચલો આ બાજુ. આ તો આજે પબ્લિક ઓછી છે, બાકી ગાઈસ બુધવારે બહુ પબ્લિક થાય છે ગાઈસ અહીંયા. તો ચલો હવે જઈએ બહાર. તો ગાઈસ દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ આપણે ગાડી તરફ. લાવ થોડોક જ આગળ. સારો લાગ્યો મને. ના. તો ગાઈસ ચલો પ્રસાદ ખાઈ લઈએ હવે આપણે ગણપતિ બાપ્પાનો. તો ગાઈસ આ જગ્યા છે મુંબઈ દાદર, એવું કંઈક નામ કે છે અહીંયા. અને તમે બિલ્ડિંગો જોઈ શકો છો, બહુ મોટી બિલ્ડિંગો છે. તો ગાઈસ જુઓ ફરીથી બિલ્ડિંગ કેવડી મોટી, અને અરે આપણી ગાડી. તો ચલો બેસી જઈએ હવે આપણે. ગાઈસ અત્યારે અમે અહીં આવ્યા છીએ. જગ્યાનું નામ તો ખબર નહીં, પણ તાજ હોટલ એમ કે છે. આપણી આ ઇનોવા પાર્ક કરી દીધી છે, અને અરે આપણા માણસો. ખબર નહીં હવે તાજ હોટલમાં જવાનું છે, કઈ જવાનું છે હવે. જઈ લઈ જાય તો જઈએ હવે આપણે પાછળ. અને અમારા 2 માણસો એવું કહે છે કે તાજ હોટલમાં વ્હાઈટ શર્ટ જ ચાલે, એટલે શર્ટ ચેન્જ કરે છે અમારા પિન્ટુભાઈ. પહાડ એવું હોય, વ્હાઈટ શર્ટ જ જોઈએ નવરા છે હાડા જોજે. તો ગાઈસ ચલો હવે આપણે ત્યાં તાજ હોટલમાં જઈને મળીએ હવે આપણે. તો ગાઈસ આ છે તાજ હોટલ. અને આપણે જવાનું કઈ વિપુલભાઈ? દરિયા કિનારે દમણમાં. તો ગાઈસ ખબર નહીં કઈ જવાનું છે. એક તો લેડીસોનો આ પ્રોબ્લેમ બહુ. તો ગાઈસ ચલો હવે કઈ ગેટ ઓફ ઇન્ડિયા. ઓકે ચલો ગેટ ઓફ ઇન્ડિયા એમ કે છે, તો ત્યાં જઈએ હવે. આ દેખો ગાઈસ, હા તાજ હોટલ, એ તો તમને મેં બતાવ્યું. ચલો ત્યાં જઈને
બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે. અમારા જયદીપભાઈ, મારા ભાઈ, અમારી આરતી ગેંગ આગળ ચાલે છે. તો ગાઈસ આ છે તાજ હોટલ. આ નવી તાજ હોટલ છે અને આ જૂની તાજ હોટલ છે. અને હવે જઈએ આપણે અંદર. ગેટ ઓફ ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો જોઈએ હવે આપણે. આ રહ્યું ના, આ તો શું છે ખબર નહીં. એવું આ છે ગેટ ઓફ ઇન્ડિયા. તો ગાઈસ ચલો હેડો, આ છે ગેટ ઓફ ઇન્ડિયા. ફાઇનલ થઈ ગયું. सजन रे पास तो आना ना कभी मुझे छोड़ के जाना ओ मेरे तू आशिक रहना आशिक रहना. તો ગાઈસ જો આ બધું ફળફળાદી વસ્તુ મળે છે. સફરજન, કાકડી ને એવું બધું. અને આ બાજુ છે કેરી ને એવું બધું, મતલબ નાસ્તો જેવું જ મળે છે અહીં. મુંબઈની પબ્લિક. તો ગાઈસ ફાઇનલી આપણે એન્ટ્રી મારી દીધી છે. આ રહ્યું ગેટવે ઇન્ડિયા. અને આપણા માણસો આપણા. તો ગાઈસ ચલો હવે જઈએ આપણે આગળ. અમારા વિપુલભાઈ વ્લોગિંગ ચાલુ કર્યું છે. આ બાજુ હવે ખબર નહીં હવે કઈ જવાનું છે. આ બધા જોડે જઈએ. હે, દરિયા કિનારે. ઓકે ચલો, દરિયા કિનારે જવાનું છે. અને અમારા જયદીપભાઈ આઈડીમાં ઓનલાઈન થયા છે લાઈવ જાનુ સાઉન્ડમાં. અમારા સ્વસ્તિક પગી હા, ચશ્મા બસમાં પહેર્યા છે. આપણે દુકાનેથી લાઈન આ બધો પિન્ટુભાઈ ગયેલા અહીં તો બધા જ છે. હા નહીં પિન્ટુભાઈ દેખાતા નહીં. તો ગાઈસ આ બાજુ ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે. અને આવું કંઈક. અને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 11:52 12 વાગ્યા છે. અને અત્યારે જુઓ ગાઈસ પબ્લિક દૂર દૂરથી આવે છે અહીંયા ફોટો વિડીયો શૂટિંગ કરવા માટે. અને આ કાકા છત્રી લઈને ફોટા માટે બધાને કહે છે પડાવો પડાવો એમ. તો ગાઈસ ચલો થોડોક નાસ્તો કરી લઈએ, કાકડી ખાઈ લઈએ. એવું કમ્પ્લેટ ખોલાઈ લો. હાલો નાખો નાખો, ઓછું પડતું હોય તો. ગાઈસ આ છે ગેટવે ઓફ ઇન્ડિયાનો પાછળનો ભાગ. અને આ બાજુ તલાવ છે. આ જો બોટ બધી છે પાછળ, મોટી મોટી બોટો. આવો કંઈક નજારો છે ગાઈસ. તો ગાઈસ જુઓ એક નંબર લોકેશન છે. અને ગાઈસ આપણા માણસો અહીં બેસી ગયા છે પટ્ટા પર. આ રહ્યું પેલું તાજ હોટલ જે મેં પેલી વાત કરી હતી. આ જૂની તાજ હોટલ છે અને આ નવી છે. જો ખાલી 500 રૂપિયાની ખાલી ચા મળે છે અહીં. એક કપ ચા, એ બી પાછી ખાલી 500 રૂપિયાની. हमसे नाराज रहना सजाए हम तेरी बारात है ना सवेरे दिन रात न पाए चैना सुन लेना तुम्हें चाहकर भी न चाहे करे जो मन मानिए मन न माने मिली जो ये जो याद मिल के अब बाटे तेरे नाम सुना सफर पर प्रेम नगर है मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह तो आई ना. તો ગાઈસ ફાઇનલી અમે બધું જોઈ લીધું છે ને હવે નીકળીએ બહાર. તો ચલો એક્સિટ અહીંથી નીકળીએ હવે બહાર. અહીંથી આ એન્ટ્રી ગેટ છે, અહીંથી બહાર નીકળવાનું. તો ચલો જઈએ હવે બહાર. હવે ફરીથી લગભગ એક્સપોમાં જવાનું છે. થોડુંક કામ રહી ગયું છે એના માટે. તો ચલો જઈએ હવે આપણે. અહીંથી અહીંયા નાસ્તો બાસ્તો મળે. ગાઈસ આ બારે બધું જોઈને આવી ગયા છીએ. અને હવે આ બાજુ ઠંડુ પીવા ઉભા રહ્યા છીએ. શરબત પી લઈએ, લીંબુ શરબત બનાવે છે આપણા માટે. આ રહે આપણા માણસો. તો ગાઈસ ચલો ઠંડુ પી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો આપણે હવે ગાડી તરફ આવી ગયા છીએ. હવે બેસી જઈએ.
ચલો હવે આપણે રજા લઈએ હવે અને સવારે મળીશું નવા વ્લોગ સાથે. ચોપટી તો નહીં જવાનું અમે હા ગાઈસ, તો ચાલો હવે આપણે કાલે નવા વ્લોગમાં મળીએ. ચલો દમણ જઈએ છીએ હવે. પ્લાનિંગ ચેન્જ થઈ ગયો કારણ કે એક્સપોમાં જવાનું ઈચ્છા નથી. તો ગાઈસ આ મુંબઈનું મેઇન એરપોર્ટ છે મોટું. તો ગાઈસ અમે ઇનોવા લઈ પાર્ક કરી લીધી છે. ચશ્મા શું કરવા? ઇનોવા પાર્ક કરી દીધી છે આ જગ્યા પર ને હવે અમે જઈએ છીએ ફરીથી એક્સપોમાં. જો આ રહ્યું આપણું આઈ કાર્ડ. આ હોય તો જ અંદર જવા દે આપણને. અને હવે જઈએ. ચલો હવે ત્યાં જઈને મળીએ. હવે આપણે ડેમો સાંભળવાનો છે એક ડીજેનો. તો ગાઈસ ફરીથી હવે અમે જઈએ છીએ એક્સપોમાં. આજે બીજો દિવસ થયો છે. તો ચલો જઈએ હવે એક્સપોમાં. આ ગોરેગાંવ પૂર્વ બસ સ્ટેશન, ના ટ્રેનનું સ્ટેશન, મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે આ. ગાઈસ આજે આપણો બીજો દિવસ થયો છે. અરે આપણી ગેંગ પાછળ આવે છે બધા. તો ચલો હવે પ્લાન એક્સપોમાં જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ હવે. ચલો તો ગાઈસ ચલો હવે અંદર એન્ટ્રી કરીએ હવે આપણે. ચલો જઈએ હવે અંદર. ગાઈસ ફરીથી અમે એક્સપોમાં આવી ગયા છીએ જોવા માટે. તો ગાઈસ અમારું જે કામ હતું એ પતી ગયું છે. હવે અમે જઈએ છીએ બહાર. તો ચલો હવે બહાર જઈને મળીએ હવે. તો ગાઈસ આ છે બોમ્બે એક્ઝિબિશન સેન્ટરનું બોર્ડ. હવે જઈએ બહાર. તો ગાઈસ ચલો હવે અમે જઈએ છીએ બહાર. હવે આપણે ગાડી તરફ જઈને મળીએ. હવે વ્લોગ ચાલુ કરીએ. તો ગાઈસ મુંબઈની બિલ્ડિંગો તમે જોઈ શકો છો. કેટલી ઊંચી બિલ્ડિંગો છે. ગાઈસ આ બાજુ અમે આવ્યા છીએ મોલમાં ફરવા નહીં, પાણીની બોટલ લેવા. હા મારા પ્રફુલભાઈ કઈ બીજું કહેવાય? વેનીલા. તો ગાઈસ ચલો વેનીલા આઈસ્ક્રીમ કોન ખાઈ લઈએ. તો ગાઈસ અમે આઈસ્ક્રીમ ખાઈ લીધી છે અને હવે અમે આની પર ઊભા રહીએ. હવે આડું બીક લાગે. તો ગાઈસ જુઓ તમે, હવે અમે મોલમાં ફરવા આવ્યા છીએ આ બાજુ. એ આવ્યું. તો ગાઈસ ચલો થોડુંક ફરી બરી લઈએ હવે આપણે કમ્પ્લીટ. તો ગાઈસ અમે મોલમાં આવ્યા છીએ ફરવા. આ બાજુ જો कैसी अलग दिखना तेरी अखियां गुलाब के न जाए. તો ગાઈસ મોલમાં ફરી લીધું છે. હવે જઈએ હવે નીચે. આ સીડીઓથી ઓટોમેટિક સીડીઓ જાય છે. ગાઈસ હારું બીક લાગે. બીક લાગે પગ મૂકવાની. જવાવાળી સીડી. ગાઈસ આપણી ગાડી આવી ગઈ છીએ પાર્કિંગમાંથી. આપણા ડ્રાઈવર પ્રફુલભાઈ જિંજરી. તો ગાઈસ હવે અમને ભૂખ લાગી છે તો વડાપાઉં ખાવા આવ્યા છીએ આ બાજુ. અરે આપણા માણસો બધા. તો વડાપાઉં ખાઈ લઈએ. વડાપાઉં અમે ખાવા આવ્યા છીએ. અમારા વિપુલભાઈ બોડાભાઈ. પ્રફુલભાઈ તો ગાઈસ ચલો વડાપાઉં ખાઈને મળીએ હવે. ગાઈસ આ બાજુ અમે સ્ટોપ કર્યું છે અને હવે અમે સીધા દમણ જઈને ઉભા રહીશું.
દમણ જવાનું છે હવે. તો ચલો આ રહી આપણી ગેંગ આ બાજુ છે, બીજા આ રહ્યા. તો ચલો હવે ત્યાં જઈને મળીએ હવે આપણે. તો ગાઈસ આ બાજુ અમે ઊભા રહ્યા છે કેરી લેવા માટે. અહીં દેખી શકો છો તમે જાત જાતની કેરીઓ છે. હવે મયુરભાઈ કેરી લે છે ખાવા માટે. ગાઈસ આ બાજુ આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડી, અને હવે ફરીથી અમે હોટલે રોકાશું. તો ચલો જઈએ હવે રૂમની અંદર. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ. હવે એક રૂમમાં 4 જણા રહે એવી રૂમ લીધી છે. આપણે અહીં રોકાવશું, અને અહીં સંડાસ બાથરૂમ છે, અને આ બાજુ બીજી રૂમ, અને બીજા 4 જણા અહીં રહેશે. એટલે આપણે 8 જણ છીએ, એટલે બીજી આ રહી આપણી રૂમ. તો ગાઈસ આ રીતે અમે રોકાયા છીએ. બરફ ફ્લેશ લાઇટ બંધ કરો. તો ગાઈસ ચલો હવે આપણે થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ.